जागा भक्तं वन्दे गुरुकृष्णदास वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्री पप्पाजी गुरुहरिचरणं वन्दे श्री प्रत्यक्षस्वरूपं गुरुं मोक्षाय भक्त्यर्थदा मोक्षाय भक्त्यर्थदा जेनी वाणी विषे अखंड वहती सुरावली ब्रह्मनी किंतु थई अज्ञात समीपे रस बस सहु जीवे जे अलमस्त स्वामी श्रीजी मां छे मोक्षदाता वળી पप्पा जोगी स्वरूप विभु चरणे झुकी रहूं भावથી ઝૂકી રહું ભાવથી। મહારાજની જય, ગુરુ હરિ પપ્પાજી મહારાજની જય। પરમ પૂજ્ય બા, પરમ પૂજ્ય બેન, પરમ પૂજ્ય જ્યોતિબેન, परम पूज्य ताराबेन, परम पूज्य दीदी, परम पूज्य देवीबेन, परम पूज्य जसूबेन, परम पूज्य पदुबेन, सर्व सद्गुरु स्वरूपो ने परम पूज्य लीलाबेन ने पधारेला सर्व अक्षर मुक्तो तरफथी अंतरना भाव निधरता शौर्य धैर्य पर्वना जय स्वामीनारायण। આજે આપણે પરમ પૂજ્ય લીલાબેનનો 85મો પ્રાગટ્ય દિન અને હીરક સાક્ષાત્કાર દિન એના આધ્યાત્મિક જીવનની સ્મૃતિ માણી જે કંઈ દર્શન મહાત્મ્ય અને ભાવ અર્પણ કરીએ એ આપણા હૃદયમાં સ્થિર થાય। ગુરુ હરિ પપ્પાજી મહારાજનું જેવું છે તેવું સ્વરૂપ આપણને ઓળખાય। જય સ્વામિનારાયણ। ભગવાન સ્વામિનારાયણના નારી રત્નોમાંના એક રાજબાઈ ને તેમના જેવા જ પ્રત્યક્ષ ગુરુહરિ પપ્પાજીના યુગ કાર્યની શાન વધારતા જતી સ્વરૂપ પરમ પૂજ્ય લીલાબેનના 85મા પ્રાગટ્ય સાથે હીરક સ્વરૂપ દર્શનના અવસરે તેમના જીવનના આદર્શ અને પ્રેરણાદાયી લીલા ચરિત્રોને પરમ સ્નેહસુરમાં માણીશું અને એ આદર્શ ગુણોને અંતરમાં ધારીશું। તો પ્રસ્તુત કરીએ છીએ શૌર્ય ધૈર્યની લીલા સ્મૃતિ। શૌર્ય ધૈર્યની લીલા સ્મૃતિ। पल 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 तारी मूर्ति मां प्रीति पति नो
સ્વાગતે ગુણેલા તો ગાયા, અને એ ગુણેલા સંભાળ્યા કરવામાં જ ફાયદો છે. તો ચાલો એ ફાયદો લૂંટી લઈએ. તમે યાદ કરો કે કયા ગુણો પર આપણે મન દઈશું? સહજાનંદ સ્વામી મહારાજની જે પ્રેરણા વિભાગના એક બેન દરવાજે આવે. પ્રેરણા વિભાગના એક બેન દરવાજે આવે. જો હું દરવાજે જઈ આવું ત્યાં સુધીમાં તમે યાદ કરી રાખજો. જય સ્વામિનારાયણ. હું અહીંથી પસાર થતી હતી ને મારા કાને ભજન સંભળાયું. શબ્દો સાંભળી જિજ્ઞાસા જાગી કે આ કંઈક સ્પષ્ટ સમજણ પડે તો જાણવું છે. મને જરા નોવેલ વાંચનમાં રસ છે ને નોવેલ શબ્દથી જ હું અહીં આવી. તો મને આ બાબત કંઈ જાણવા મળશે? જરા થોડા શબ્દો યાદ હોય તો કહો, જેથી એ કયું ભજન ગવાતું હતું તેની તપાસ કરી શકાય. હા, નોવેલ, ગ્રીન સિસ્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર, વાઇન્ડ, અનવાઇન્ડ, નોબલ મેન, ટીચર, ડોક્ટર, કાર, લાઈક ફિલ્મ, અરે હિરોઈન અને સોરી પણ સ્લેવ શબ્દ પણ હતો. આવા અંગ્રેજી શબ્દો સાંભળી મને જરા આ નોવેલમાં રસ પડ્યો. ઓહો હો 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 હો, તમે કાન દઈને નહીં મન દઈને નોવેલ સાંભળી લાગે છે. એ અમારા જ્યોતના મોટા ગુરુ છે. એમનું નામ લીલાબેન. એમનો 85મો પ્રાગટ્ય દિન અમે ઉજવી રહ્યા છીએ. એટલે એ ભજન મુકાયું હશે, જેણે તમારા પગલાં અહીં લાવીને મૂક્યા. ભગવાનનું આ ફર્સ્ટ ક્લાસ ડ્રાઇવિંગ છે. આવો આવો. વાહ, તમે મારી રસપ્રદ જિજ્ઞાસાને ફર્સ્ટ ક્લાસ ડ્રાઇવિંગ કહી આનંદિત કરી દીધી. ચાલો ચાલો, તમારા આનંદને
પપ્પાજી બમણો કરી દેશે. આજે અમે લીલાબેનના 2-3 મુખ્ય ગુણો ઉપરના પ્રસંગો રજૂ કરવાના છીએ. તેનો તમને લાભ મળશે. એ દર્શન કરાવો. Divine Green Sister, produced by Father Lee, directed is Divine Lee, produced by Father Lee. Green Sisters novel, kahe papa like a film. Green Sisters novel, kahe papa like a film. Director is Divine Lee, produced by Father Lee. Green Sisters novel, kahe papa like a film. Green Sisters novel, kahe papa like a film. Director is Divine Lee. મોંબાસાની ટીચર તોય કર્યા પ્રભુએ ડોક્ટર. સ્ત્રીનો નથી એને ભાવ, જાણે દિવ્ય પુરુષ. મોંબાસાની ટીચર તોય કર્યા પ્રભુએ ડોક્ટર. સ્ત્રીનો નથી એને ભાવ, જાણે દિવ્ય પુરુષ. ભૂલવી શકે ને કોઈ સુધર્મ, એવો નથી મુક્ત દેખી મુખ પર. देखी ब्रह्म तेज मुख पर समाया गुणातीत ज्योत पर. देखी ब्रह्म तेज मुख पर समाया गुणातीत ज्योत पर. Divine Lee, produced by Father Lee. જુઓ, ગ્રીન સિસ્ટર એટલે લીલાબેન. નોવેલ એટલે એમના જીવનની સ્મૃતિ. જ્યારે પપ્પાજી કહેતા ત્યારે જાણે એક પ્રોડ્યુસર, ડાયરેક્ટર લખે તેમ વાતો કહેતા. એવા આપણા પ્રોડ્યુસર બી એટલે બાબુભાઈ અને ડાયરેક્ટર પી એટલે ડિવાઇન પપ્પાજી. આજે એમની નોવેલમાંથી આપણે કંઈક લેવું છે, તો જાણીએ ને ધારીએ. જો લીલાબેન ભગવાન ભજવા આવ્યા એ પહેલાનો આફ્રિકા મોમ્બાસાનો એક પ્રસંગ જોઈએ. ગુડ ઇવનિંગ. મને થોડું થોડું ગુજરાતી આવડે છે, તો તમને મેં જાણેલી એક વાત કહું છું. તમારા ગ્રીન સિસ્ટર મોમ્બાસા સ્કૂલમાં ટીચર હતા. એક વખત સાંજે સ્કૂલેથી ઘેરે આવ્યા. ઘર બંધ હતું, પણ રસ્તા પર 2 છોકરાઓ બોલતા હતા કે ડોન્ટ ગો ધેર, there is a snake, we have seen it. Then લીલાબેન said, શું કહો છો? ઘરમાં સાપ ગયો? તમે જોયો? મને જોવા દો. ચિલ્ડ્રન તો ડરીને દૂર જતા રહ્યા. એમણે તો ઘર ખોલ્યું. She saw everywhere. સ્નેક જેવું તો કાંઈ દેખાયું નહીં. પણ એ બેસી ન રહ્યા. કાર્પેટ રોલ કરીને ઊભી રાખી હતી. So she thought, let me see. ને કાર્પેટ આડી પાડી ને સ્નેક નીકળ્યો. As soon as she saw it, એણે તો મારી નાખ્યો. ત્યારે એમની એજ only 21. She was brave and bold. So I prayed to her, make me brave and bold. Oh my God, make me brave and bold like her. મોમ્બાસાના એ ટીચરે આપણને શું શીખવ્યું? ઘરમાં સાપ ગયો એ સાંભળ્યું, પછી બેસી ના રહ્યા. કોઈ આવે પછી ઘર ખોલું એવી રાહ જોયા વિના નિડરતાથી, શૂરવીરતાથી ખખડાટ કરી મૂક્યો તો એ સાપના 12 વાગી ગયા.
પણ આપણા 12 વાગી ન જાય એવો સાધનાનો આદર્શ આપ્યો. એ વાત સાધકો માટે અગત્યની છે. કોઈ પણ પ્રસંગે આપણા મનમાં મનુષ્ય ભાવ રૂપી વિચારનો સળવળાટ બેઠો તેને તરત જ નિડરતાથી શૂરવીરતાથી ઘર ભેગો કરી દેવો. કોઈની રાહ ના જોવી. પહેલા આવશે પછી કરીશ એમ નહીં. મારામાં ચોર ચકાર બેઠો એને રહેવા જ ન દેવો. ભજન રૂપી લાકડી લઈ ધમધમાટી બોલાવી દેવી. બી બ્રેવ એન્ડ બોલ્ડ ટુ અચીવ યોર ગોલ. આવું ધ્યેયલક્ષી જીવન એમનું પૂર્વાશ્રમથી જ હતું. જોગીનો પ્રકાશ પ્યારો દેવતાને ભગાડનારો અક્ષરધામ મરે વાવાળો. જોગીનો પ્રકાશ પ્યારો દેવતાને ભગાડનારો અક્ષરધામ મરે વાવાળો. ત્યારે છે અંતરવાળો તમને દેખાડું ચાલો અક્ષરધામ મરે વાવાળો. ત્યારે છે અંતરવાળો તમને દેખાડું ચાલો અક્ષરધામ મરે વાવાળો. જોગીનો પ્રકાશ ચાલો દેવતાને ભગાડનારો અક્ષરધામ મરે વાવાળો. પ્રભુનો આહ્વાન થતા જાગ્યા દેવતાઓ એ દિવ્યતાના તેજમાં ચાલ્યા સૌએ જાઓ. પ્રભુનો આહ્વાન થતા જાગ્યા દેવતાઓ એ દિવ્યતાના તેજમાં ચાલ્યા સૌએ જાઓ. રીતને ટીકીટ મળશે નહીં છેલ્લા કરીએ આવજો. રીતને ટિકિટ મળશે નહીં છેલ્લા કરીએ આવજો અક્ષરધામ મરે વાવાળો. જોગીનો પ્રકાશ પ્યારો દેવતાને ભગાડનારો અક્ષરધામ મરે વાવાળો. આવી નિડરતા શૂરવીરતા તો જ આવે કે જ્યારે એવું મનાય કે આ મારો સ્વધર્મ છે ને સ્વધર્મ મનાય તો જ તેની જાગૃતતા હોય. દીદી હંમેશા વાત કરે. લ્યો દીદીને યાદ કરતા જ દીદી આવી ગયા. હવે તો દીદી જ આપણને કહેશે. શું કહેવાનું છે? દીદી તમે કાયમ કહો છો કે સાધક હંમેશા જાગૃત હોય. હા, એને તો સાધક કહેવાય. લીલાબેન એવા સદાય જાગ્રત સાધક હતા. એકવાર હું ને લીલાબેન અને 2 બહેનો દવાખાનાની સેવા માટે વડોદરા જતા હતા. તે વખતે ગાડીની કોઈ જ સગવડ ન હતી, પણ એક ભાઈની ગાડી હતી. તે પોતે જ ચલાવતા હતા. રસ્તામાં એમને કંઈક કામ આવ્યું એટલે એ ગાડી ચાલુ રાખીને ગાડીમાંથી ઉતર્યા. અચાનક જ ગાડી થોડી આગળ ચાલી. લીલાબેને એકદમ પાછળની સીટ પરથી ઊભા થઈ ડ્રાઈવરની સીટ પર બેસીને બ્રેક મારી. તેથી ગાડી ઊભી રહી ગઈ. હું તો ખુશ થઈ ગઈ. વર્ષો પછી પણ જાગ્રતતાથી વિશ્વાસપૂર્વક સમય સૂચકતા સમજી સ્વધર્મ માની વર્ત્યા. કેટલી બધી રક્ષા થઈ ગઈ. ત્યારે પપ્પાજીએ કહ્યું, પ્રભુને નો વિશ્વાસ કર એને ચલાવવા દો.
57-58ની સાલમાં 18 વર્ષના લીલાબેન ગાડી ચલાવતા હશે ને ક્યાં સુધી ચલાવી એ નથી ખબર, પણ આ પ્રસંગ 69-70નો હશે. લગભગ અડધા હીરાની ઉંમરે આ રીતે અચાનક આવતી વિપદા બ્રેક મારીને ઉડાડી. એ મન પર કેવો કંટ્રોલ હશે. હવે એવી બીજી વાત 1976ની. માયાબેન, એ વાત તમે કરશો? તમે એના સાક્ષી છો. અરે હા, મારી તો ઓટોમેટિક ગાડી છે. ચાલો ઝટપટ વાત કરી દો. લીલાબેન દવાખાનાના હેડ, હું એમની મદદનીશ બેન. એકવાર આપણા ચંદ્રીબેન મચ્છરને આણંદ ઉમેશભાઈના દવાખાનામાં દાખલ કર્યા હતા. તેમને કેન્સર છે એવું નિદાન થયું, તેથી અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં જવાનું નક્કી થયું. એટલે વિદ્યાનગર જ્યોતમાં આવ્યા. બીજે દિવસે નીકળવાનું થયું તો મેડિકલ ફાઇલ મળે જ નહીં. આમાં જવાબદાર હેડ લીલાબેન કહેવાય. એટલે પરીક્ષા લેવા મોટા નાના સૌમાં મારા જ પ્રવેશ્યા. લીલાબેન તો જપ યજ્ઞના હોલમાં ધૂન કરવા બેસી ગયા. એમની તીવ્રતા અને શ્રદ્ધા તો પહેલેથી હતી જ. ધૂન કરતા અંતરમાં પ્રકાશ થયો કે ભાઈઓને કહો કે હોસ્પિટલમાં તપાસ કરે. અહીં બધું જ ચેક કર્યું છે, એટલે ફાઇલ ત્યાં જ છે. તો ખાસ હોસ્પિટલના પલંગના ગાટલા નીચે જુએ. ને ખરેખર ભાઈઓ ગયા, ત્યાં જોયું ને ફાઇલ મળી ગઈ. ખરા પપ્પાજી. આવું સ્પષ્ટ ચિત્ર પપ્પાજીએ લીલાબેનને બતાવ્યું. એમની પ્રાર્થનાની તાકાત, નીરવતાભરી ધૂન, ભગવાનનો જવાબ ઝીલે તેવું એકાગ્રતાનું ધ્યાન અને તીવ્રતાનું ભજન આપણા માટે પ્રેરણાદાયી છે. ઓ આવો, બધા ડાન્સ કરવાના છો ને? તો પહેલા કાલે મેં પપ્પાજીનું પ્રવચન સાંભળ્યું એ સાંભળીએ, પછી તમે ડાન્સ કરજો. લીલાએ એમ કર્યું. દ્રઢતાપૂર્વકનો સંકલ્પ અને મૂર્તિ વાપરી. મૂર્તિને ધારવી એટલે દ્રઢપણે સંકલ્પ કરીને પ્રભુને એક અક્ષાયજીને સંભાળવા. અશક્ય વસ્તુ બધી અખતે શક્ય બની છે, પણ કેવું એનું ભજનનું તીવ્રપણે બળ હશે. શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થના હિમાલયો કરે. આપણો મનોરથ હોય છે ને સંકલ્પ, ત્યારે આપણને તીવ્રતાથી ભજન થાય છે. ભજનથી કામ કરતા પ્રભુને કરવા એ આપણી સાધનાનો મુખ્ય સિદ્ધાંત છે. ભજનથી કામ કરાવો, સંકલ્પથી કામ કરતા થાય, પ્રભુ આગળ પાછળ કરતા થાય અને સહજ થઈ જાય એ સીધો રહેશે. La la
બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ પપ્પાજી મહારાજની જય, અવિભક્ત આત્મા તારાબેનની જય, શૌર્ય ધૈર્ય સ્વરૂપ લીલાબેનની જય, જય, જય. જય સ્વામિનારાયણ. દિવ્ય પ્રણામ 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 ભગવાનજીને પ્રણામ શ્રી પ્રાણધાર સ્વરૂપોને ભક્તોને લીલાબેનને નામ પ્રણામ 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 શક્તિ પરમે લીલા થતી ધીરી લહેરમાં લહેરાતા સૂર્ય